જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીએ કેરીનો રસ. તો એની માટે આપણે આ 4 કેરી લીધી છે. એને આપણે સરસ ધોઈ લીધી છે, કારણ કે આપણે આ તૈયાર બજારમાંથી કેરી લાવીએ એ કેરીમાં કેમિકલથી પકવેલી હોય છે, એટલે આપણે એને સારી એવી ધોઈ લેવાની પહેલાં, પછી આપણે સોલી દઈશું. અને રસ આપણે એવો બનાવીશું કે આપણે શરીરને નડે નહીં એ રીતે આપણે રસ બનાવીશું. રસ તો આપણે કાયમ બધા ખાતા જ હોય, એટલે બધાને આવડતો જ હોય, પણ આપણે રસ બનાવીશું એ આપણે કેરી વાયડી પડે છે. ઘણા લોકો કેરી ખાતા હોય તો એને વાયડી પડે છે, બધાને કાંઈ કેરી હતી નથી, તો આપણે વાયડી રસ ના પડે એ રીતે આપણે આજે રસ બનાવીશું. ચાલો, આપણે કેરી બધી સોલી લીધી છે. હવે આપણે આને સમારવાની છે. આપણે આ કેસર કેરી લીધી છે, એટલે એકદમ કેસરી છે. સમારવાની અમુક એની રીત હોય. આ થળિયાનો ભાગ હોય તેથી આપણે આ રીતે સમારવાની છે. આ સાઈડથી કોઈ દી સમારતા હોય ને તો તમે આના રૂસે નીકળશે. આ રીતે આપણે પહેલાં કાપા પાડી દેવાના છે. પછી આ રીતે આડા કાપા પાડવાના. આ કેરી તમારે બહુ સરસ રીતે સમારાય છે, અને રૂસિયા પણ અંદર હોય નથી નીકળતા. આ થળનો ભાગ છે ત્યાંથી જ આપણે આ રીતે સમારવાની છે. નહીં તો તમે ઊંધી કેરી કાપશો તો તમારી સારી સાઈડ આવશે અને કપાશે ને. આ રીતે સરસ કેરી કપાશે તમારે. તો આ રીતે જ કેરી સમારવી તમારે. આ રીતે જ આપણે બધી કેરી સમારી લઈશું. ચાલો, આપણે કેરી બધી સમારી લીધી છે. હવે આપણે આનો રસ બનાવી દઈશું. આ રીતે આપણે 2 વાર થશે આમાંથી, એટલે આપણે અડધો આમાં લીધી છે કેરી. હવે આપણે આમાં થોડું ઘી નાખીશું. અડધી ચમચી જેટલું જ આપણે ઘી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. ઘી અને સૂંઠ નાખવાથી આપણને કેરીનો રસ નડતો નથી. ખાવામાં પણ એની મીઠાશ સારી આવે છે. અડધી ચમચી જેટલી આપણે સૂંઠ નાખીશું. થોડુંક આપણે બરફ નાખીશું. હવે આપણે આને પીસી લઈશું. જો આપણો રસ સરસ થઈ ગયો છે. આપણે એકવાર થોડું મિક્સર ફેરવી અને પછી આપણે થોડુંક પાણી નાખી અને પછી કરવાનું છે ને, તો આપણે એકલા બરફથી કરશે તો એકલો કેરીનો પલ્પ જેવું લાગશે તમને. એટલે આપણે પછી થોડુંક પાણી નાખીને અને બીજી વાર થોડું ફેરવી દેવાનું, એટલે સરસ આ રીતે રસ થઈ જશે તમારો તૈયાર. જો બહુ મસ્ત બની ગયો છે. આ રીતે આપણે બધો રસ કાઢી લઈશું. પહેલી વાર આપણે આ રસ બનાવ્યો છે એમાં આપણે ખાંડ નથી નાખી. હવે આપણે આ બીજી વાર પીસીએ એમાં આપણે ખાંડ નાખી દઈશું. તો આ કેસર કેરી વધારે ગળી હોય છે, એટલે આપણે આમાં ખાંડ વધારે નથી નાખવાની. ખાલી 2 ચમચી ખાંડ મેં નાખી છે. 5 કેરી લીધી હતી મેં. તો ચાલો, હવે આપણે પીસી લઈશું આને. ચાલો, આપણો રસ તૈયાર થઈ ગયો છે. ચાલો, આપણો રસ બની ગયો છે. તો આ રસ આપણે રોટલી જોડે, પૂરી જોડે, પરોઠા જોડે ખાઈ શકીએ છીએ. તો તમને આ રસનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.